હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. જલ્પાના કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે હું તમારી સાથે શેર કરીશ આખા ભરેલા મરચાં. આ આખા ભરેલા મરચાં ખાવાની ખૂબ જ મજા આવશે એવા આપણે આજે બનાવીશું. તો તે માટે મેં અહીં 5 થી 6 નંગ મરચાં લીધા છે. તો આપણે આ સાઈઝમાં આખા મરચાં ભરાય તે રીતે આપણે મરચાંની પસંદગી કરીશું. મરચાંને મેં સારી રીતે વોશ કરી લીધા છે અને તેને સાફ કરી લીધા છે. હવે આપણે તેને વચ્ચે આ રીતે કટ કરી દઈશું અને તેની અંદરનો નસનો ભાગ અને બી આપણે તે કાઢી લઈશું. આ મરચાં જો કે મોળા જ હોય છે. જો તમે તે તીખું ખાવા માંગતા હોય તો તમે થોડાક બી તેની અંદર રાખી શકો છો. તો આ રીતે આપણે બીને કાઢી લઈશું. આ ભરેલા મરચાં તમે દાળ, ભાત, શાક, રોટલી કે પછી કોઈ પણ ફરસાણની આઈટમ સાથે તમે તેને સર્વ કરી શકો છો. આ ભરેલા મરચાં ખાવાની ખૂબ જ મજા આવશે. તમે ચોક્કસ એક વખત આ રીતે ભરેલા મરચાં બનાવીને ટ્રાય કરજો. તો આપણે આ રીતે હવે નસોનો અને બીના ભાગને દૂર કરી લઈશું, જેથી કરીને આપણે ખાવામાં બીના ભાગ આવશે નહીં. તો આ રીતે આપણે તેને દૂર કરી લીધો છે. તો હવે આપણે તેનો મસાલો બનાવી લઈશું. તો તેનો મસાલો બનાવવા માટે મેં અહીં એક પેન લીધું છે. તેની અંદર 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. હવે આપણે તેને ધીમા ગેસ પર આપણે આ ચણાના લોટને શેકી લઈશું. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખીશું, જેથી કરીને કે આપણો ચણાનો લોટ બળી ન જાય. તો આ રીતે સતત આપણે ચમચાના મદદથી તેને ફેરવતા રહીશું, જેથી કરીને આપણો લોટ બળશે નહીં. અને આ રીતે આપણે લોટને શેકી લઈશું. લોટનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનો છે, જેથી કરીને તેમાં જે લોટની કચાશ હોય તે દૂર થઈ જાય અને આપણો લોટ સરસ શેકાઈને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે હવે લોટનો કલર ધીમે ધીમે બદલાઈ રહ્યો છે, થોડોક ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ રહ્યો છે. તો ત્યારે આપણે સમજી લઈશું કે આપણો લોટ શેકાઈ ગયો છે. તો આ રીતે સતત આપણે તેને ફેરવતા જ રહીશું. તો હવે આપણો લોટ સરસ શેકાઈને તૈયાર થઈ ગયો છે. તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું. ત્યાર પછી મેં અહીં 3 ચમચી જેટલા ગાંઠિયા લીધા છે. આ ગાંઠિયાને આપણે ખાયણીની અંદર એડ કરી તેને અટકચરા આપણે તેને ખાંડી લઈશું. મેં અહીં ભાવનગરી ગાંઠિયા લીધા છે. તમે બીજા કોઈ પણ ગાંઠિયાનો યુઝ પણ કરી શકો છો. તેની જગ્યાએ તમે ફાફડીનો પણ યુઝ કરી શકો છો. તો હવે એ ગાંઠિયાના ભૂકાને આપણે જે ચણાનો લોટ શેકેલો હતો તેની અંદર આપણે તેને એડ કરી દઈશું. ગાંઠિયાનો ભૂકો કરવાથી સરસ સ્વાદ આવશે. અને હવે આપણે તેની અંદર થોડાક મસાલા એડ કરીશું. તો 1 ચમચી આપણે હિંગ એડ કરી દઈશું. થોડીક જ અમથી આપણે તેની અંદર હળદર એડ કરી દઈશું અને 2 ચમચી જેટલો આપણે તેની અંદર ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે 1 ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કરી દઈશું. અને સ્વાદ અનુસાર આપણે તેની અંદર મીઠું એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે તેની અંદર થોડાક ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું. અહીં મેં 4 થી 5 ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા લીધા છે. તો તે આપણે તેની અંદર એડ કરી દઈશું અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે તેની અંદર અડધો લીંબુનો રસ એડ કરી દઈશું. આપણે જેટલી ખાંડ લઈએ તે પ્રમાણે આપણે તેની અંદર લીંબુ એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. પહેલાં આપણે તેલ થોડુંક એડ કરી દઈશું અને ત્યાર પછી હવે આપણે આ રીતે મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. જો તેલનું પ્રમાણ ઓછું લાગે તો ફરીથી આપણે તેની અંદર તેલ એડ કરશું. તો પહેલાં બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈશું. હજી આપણો મસાલો કોરો છે તો ત્યાર પછી આપણે ફરીથી તેની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને ફરીથી આપણે આ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણો મસાલો હવે સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે આ બધા જ મરચાંને આપણે
ભરી લઈશું। તો આ રીતે થોડો થોડો મસાલો આપણે મરચાંની અંદર એડ કરતા જઈશું અને હાથની મદદથી પ્રેસ કરી અને આ રીતે તેને પ્રેસ કરી અને આપણા બધા જ મરચાંને આપણે ભરી લઈશું। હળવા હાથેથી આપણે તેને પ્રેસ કરી અને બધા જ મસાલો આપણે એક પછી એક બધા જ મરચાંને આપણે ભરી લઈશું। તો તમે ચોક્કસ એક વખત આ રીતે ભરેલા મરચાં બનાવીને ટ્રાય કરજો। એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આ મરચાં આપણા બનીને તૈયાર થશે। તો હવે આપણા આ બધા જ મરચાંને મેં આ રીતે ભરી લીધા છે। તો આપણા બધા જ મરચાં હવે ભરાઈ ગયા છે। તો હવે આપણે તેને તળી લઈશું। તો આ રીતે બધા જ મરચાંને આપણે ભરી લીધા છે। તો હવે આપણે ફરીથી એક પેન લઈશું અને તેની અંદર આપણે 2 ચમચા જેટલું તેલ એડ કરી દઈશું। આપણું તેલ ગરમ થઈ જાય થોડુંક ત્યાર પછી આપણે તેની અંદર બધા જ મરચાં આપણે તેની અંદર એડ કરી દઈશું। એક પછી એક આ રીતે આપણે મરચાંને એડ કરશું અને ગેસની ફ્લેમ મેં પહેલેથી જ સ્લો રાખેલી છે જેથી કરીને આપણા મરચાં બળશે નહીં। ધીમા ગેસ પર આપણા મરચાં સરસ એકદમ સારી રીતે બંને બાજુથી શેકાઈ જશે। એક બાજુ શેકાઈ જાય ત્યાર પછી આપણે મરચાંને બીજી બાજુથી આ રીતે આપણે તેને પલટાવી દઈશું ને બંને બાજુથી આ રીતે આપણે તેને શેકી લઈશું। તો મરચાં શેકવામાં લગભગ તમારે 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે કારણ કે આપણે તેને ધીમા ગેસ પર જ શેકવાના છીએ। ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું, તેને ફાસ્ટ કરશું નહીં। તો આ રીતે બધી જ સાઈડથી બધી જ બાજુથી તેને ચીપિયાના મદદથી આપણે તેને ફેરવી અને બધી જ બાજુથી તેને સારી રીતે શેકી લઈશું। તો તમે જોઈ શકો છો કે હું કઈ રીતે કરી રહી છું અને ગેસની ફ્લેમ તો આપણે સ્લો જ રાખવાની છે, ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ નહીં રાખશું। તો આ રીતે બધા જ મરચાં સારી રીતે શેકાવા લાગ્યા છે। તો હવે લગભગ આપણા બધા જ મરચાં સારી રીતે શેકાઈ ગયા છે। તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ મરચાં સરસ એકદમ શેકાઈ ગયા છે। તો હવે આપણે તેને સર્વ કરી લઈએ। તો તમે આ મરચાંને દાળ ભાત, શાક, રોટલી કે કોઈ પણ ફરસાણ સાથે પણ સર્વ કરી શકો છો। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટમાં જરૂર બતાવજો કે તમે કઈ રીતે ભરેલા મરચાં બનાવો છો। થેન્ક યુ।